જેપી નડ્ડા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા નાગરિકોને કર્યું આહવાન પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે નવી દિલ્હીમાં સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા હતા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસરે સેવા પખવાડાના ભાગરૂપે આયોજિત આ સ્વચ્છતા કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો અને નાગરિકોને અભિયાનમાં સક્રિયપણે જોડાવા માટે આહવાન કર્યું હતું. પોતાના સામાજિક માધ્યમ પર એક દ્રશ્ય શ્રાવ્ય સંદેશ વહેંચીને તેમણે જણાવ્યું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને સ્વચ્છતા પ્રત્યેનો આપણો દરેક પ્રયાસ એક સ્વચ્છ ભારત માટેની આપણી સહિયારી જવાબદારી પ્રત્યેનું સન્માન છે. તેમણે લોકોને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળા ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ કર્યો. આ કાર્યક્રમ ચાંદની ચોક વિસ્તારમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી 2 સપ્તાહના સેવા પખવાડાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન હેઠળ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સેના મુખ્યાલય ખાતે સ્વચ્છતા કર્મચારીઓનું સન્માન કર્યું હતું.